વાઘોને સુરવાળ શેલુકુલનું શિરે ધરી પાઘડી કંદોરો કરકડા ચરણમાં તોડા તથા ચાંખડી બાએ બાજુ કાજુ ફૂલના ઉરે ધરી ઉતારી શુભ આરતી સ્તુતિ કરી રાજી થયા શ્રી હરિ. જય સ્વામિનારાયણ. હવે આજે આપણે ગરડા મધ્ય પ્રકરણનું 5મું વચનામૃત એની ઉપર આપણે થોડું અધ્યયન કરો. આ વર્તનના મુદ્દાઓના બધા વચનામૃત છે અને વર્તનના મુદ્દાના વચનામૃતની અંદર જેની અંદર મહારાજે સ્પષ્ટ વાત કરી હોય કે આમ કરવું, આમ ન કરવું, આમ જ રહેવું, એ બધા જે મુદ્દા છે એને આપણે વર્તનના વિભાગમાં લીધા છે. હવે પહેલાં ઘણીવાર મેં કીધું છે અને વારંવાર હું આ કહેતો રહીશ, અને એનું એક ખાસ કારણ છે કે આ વચનામૃત જે કાંઈ આપણે કહીએ છીએ અને સમજાવવાનો હું પ્રયત્ન કરું છું, તો એનો હેતુ શું છે, આવું શા કામ કરું છું, શા માટે કરું છું. તો આના બહુ સ્પષ્ટ હેતુ છે કે એક તો આ વચનામૃતની અંદર આટલું બધું અદ્ભુત જ્ઞાન રહ્યું છે એની પહેલાં મને કોઈ આઈડિયા જ નહોતો, અને આઈડિયા નહોતો એટલે હું બહુ દુઃખી હતો કે સારું જ્યાં ત્યાં જાવા મારવાનું ઈચ્છા થાય. પછી આપણને કોઈ સારા ગુરુ કે કોઈ મોટા વક્તા હોય વાત કરે એટલે આપણે એનાથી અભિભૂત થઈ જઈએ કે ઓહો કેવી જોરદાર વાત કીધી, નાની પાસે તો બહુ જ્ઞાનનો ખજાનો લાગે છે. તો એવી બધી વાતો આપણને બહુ ઇન્ફ્લુઅન્સ કરે. પછી આચાર્ય રજનીશજી છે કે આ સદગુરુ છે કે શ્રી છે કે બીજા કોઈ ફિલોસોફર્સ છે, તો એ બધાને આપણે એલાન વોટ્સ ને એવા બધાને સાંભળીએ તો મનમાં આપણને એવું લાગે કે આ બધા કેટલા જ્ઞાની મહાત્માઓ છે અને આમનું જ જ્ઞાન સાચું છે. અને પછી આપણે એના રસ્તે જ્યારે જે વાત સાચી લાગી એટલે આપણે એના રસ્તે ચાલવાનો પ્રયત્ન પણ કરીએ, અથવા તો ન ચાલવું હોય તોય ચલાઈ જાય. જ્યારે આપણને કોઈ એક વાત બહુ જ લોજિકલ લાગે અને એમ થાય કે ના પરફેક્ટ વાત છે, તો પછી જાણે અજાણે આપણે એ રસ્તા ઉપર ચાલવા જ માંડીએ. અને એની જે ફિલોસોફી છે એ આપણને વધુમાં વધુ અંદર ઇન્ફ્લુઅન્સ કરે અને આપણે જીવનને એ રીતે ટર્ન કરી નાખે. હવે જ્યારે પછી મારા ગુરુ ભગતજીએ મને ધીરે ધીરે આ વચનામૃત સમજાવવાની વાત કરી તો એવું સ્પષ્ટ મને દેખાણું કે આની અંદર જે છે એવું તો ક્યાંય નથી. અને જે ગુણ પછી જે વાતો શ્રીજી મહારાજે આપણને કરેલી છે અને જે એફિશિયન્ટ છે, જે ઇફેક્ટિવ છે, એ એટલી બધી છે કે આપણે આ બીજા બધા તો એક વચનામૃતમાં એ બધા પૂરા થઈ જાય. અને પ્લસ હજારો ઘણી વાતો, બીજી હજારો ઘણું સુખ અને પ્રેક્ટિકલ જે વાતો છે એ શ્રીજી મહારાજની છે એ આપણને આ બધા કરતાં કરોડો ઘણી સારી લાગે. હવે કરુણતા આપણી એ છે, સંપ્રદાયની કરુણતા ગણો કે સત્સંગની કરુણતા ગણો કે આપણી કરુણતા ગણો, કે આ જે જ્ઞાન છે એ મહારાજે તો બહુ સરસ રીતે પ્રવર્તાવેલું. પછી પાછળથી ઘણા બધા વ્યવહારિક ડખાઓને કારણે કે સત્સંગના કોઈ પોતપોતાના અંગત મતભેદોને કારણે આ જે વચનામૃતને લગતું જ્ઞાન છે ને એ ધીરે ધીરે ઓસરતું ગયું. આજની તારીખે હજારો એવા મુમુક્ષુઓ છે, હજારો એવા મોટા મોટા સત્સંગી ને હરિભક્તો અને સંતો છે કે જેની પાસે આ જ્ઞાનનો અદ્ભુત ખજાનો છે, પણ સામે ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે. એટલે આખો સત્સંગમાં આ જે જ્ઞાન પહેલાં આ જ પ્રવર્તું હતું એ હવે હાવ સબસાઇડ થઈ ગયું અને એક અંડર કરંટની જેમ આ જ્ઞાન વહે છે. મને એટલા માટે ઈચ્છા થઈ આ બધું કહેવાની કે મને એવું થયું કે
આ જ્ઞાન વગર હું પોતે બહુ દુઃખી અને બહુ પીડામાં હતો. પીડા એટલા માટે કે નાનામાં નાની કાંઈક પ્રોબ્લેમ થાય ને એટલે મને એમ થાય કે આવું મારી યારે શું કામ થયું, મેં કંઈ ભૂલ કરી હશે, મહારાજે આમ કર્યું હશે. અને આપણે એક મોટા ભાગે એક બીકથી જ ધર્મ પાળતા હોય. તો જે સુખ આવવું જોઈએ ને એ સુખ તો કાંઈ આવતું જ નહોતું સત્સંગનું. અને એની જગ્યાએ એક બીક અને એક ડર અને એક ભય એની અંદર આપણે સતત જીવે. હવે સત્સંગ તો સુખ માટે કરવાનો હોય, એની જગ્યાએ આપણે શું કરીએ છીએ તો કે ભય માટે, બીક માટે, દુઃખ માટે, એના માટે આપણે સત્સંગ કરવા માંડીએ. હવે આ બીજે બધે ઓછું છે દુઃખ ને ભય ને કે આપણે પાછું એક સત્સંગમાંથી ઊભું કરી. એટલે મને એવું થયું કે આપણે આ વાત છે એ કરીએ તો સારું. સત્સંગ મોટા મોટા સંતોના જીવનની અંદર આ બધી વસ્તુઓ છે જ, પણ જાહેર સભાની અંદર આવું ઝીણું ઝીણું કોઈ વાત કરે નહીં. અને એ પ્રસંગોચિત જે વાત હોય એ કરવાની હોય. બરાબર, એક જનરલ સમાજ હોય તો એક જનરલ વાત કરે, અને બાકી આપણે પાસે પર્સનલી બેસીએ અને પૂછીએ તો આપણને આ બધી વાતો બહુ સારી રીતે કરે. હું કરું છું એના કરતાં 100 ગણી સારી રીતે આ ધર્મવલ્લભ સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી, જ્ઞાન સ્વામી, એવા બધા મોટા સંતો છે, ઘનશ્યામ સ્વામીની, બધા આપણને આ બધી વાતો કરી શકે. પણ ત્યાં પાસે બેહવું પડે, એમની હારે રહેવું પડે, અને મહિનો 2 મહિના એમ રહ્યો અને આપણે મન મોકળું મૂકી અને રહીએ. હવે આપણી બીજી કરુણતા એ છે કે સંતો પાસે જવાનો ટાઈમ નથી, એની પાસે સમાગમ કરવાનો આપણી પાસે ટાઈમ નથી, આવી રીતે પર્સનલી. એટલે મને પછી આવો તુક્કો ઉઈજો કે હાલો ને આપણે, મને જે બધાએ પર્સનલી કીધું છે એ હું તમને બધાને પાસ ઓન કરું. એટલે આમાં મારું પોતાનું કોઈ જ્ઞાન નથી, મારી પોતાની કોઈ વાત નથી, પણ મને જે સમજાણું, જેવું સમજાણું એવું હું કહું છું તમને. અને તમને લોકોને જો મજા આવે તો સારી વાત, તમે મારી ઉપર રાજી રહેજો. અને મહારાજને તમે બધા મુક્તો રાજી થાવ તો મારી જે આધ્યાત્મિક જર્ની છે એ થોડીક વહેલી પૂરી થાય. એટલે એ હેતુથી તમને બધાને રાજી કરવાના હેતુથી આ હું કરું છું, અને ખાસ તો મહારાજને રાજી કરવા માટે. હવે આપણે વચનામૃતમાં પ્રવેશ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1878ના શ્રાવણ સુધી 7મને દિવસ, એટલે કે સોમવાર અને 5 ઓગસ્ટ અને 1821ની સાલ, તે દિવસ આ વચનામૃત બોલાણું. તે દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકડો નખાવીને વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મુનિ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. હવે વાસુદેવ નારાયણના ઓરડાની આગળ ઘણી બધી સભાઓ થઈ, ઘણા બધા વચનામૃતો થયા છે. એક તો ઉગમણા બાર ઓરડાના વચનામૃતો ઘણા બધા છે, પછી આથમણા બારના ઓરડાના વચનામૃતો ઘણા બધા છે, અને વાસુદેવ નારાયણના તો બહુ જ સરસ છે બધા. અને ત્યાં બેસતા ત્યારે મોટાભાગે મહારાજ ચાકડો નખાવી, રેશમનો ચાકડો એની ઉપર બેસતા. પછી શ્રીજી મહારાજે નેત્રકમળની સાને કરીને કીર્તન રખાવીને બોલ્યા. આ ધ્યાન કરવા જેવું છે. નેત્રકમળની સાને કરીને કીધું. હવે એક તો મહારાજની મોટી મોટી આંખો, લાંબી અને મોટી આંખો છે, અને પછી આપણે કોઈકને એમ કહીએ ને એમ કે તો એમ નેત્રકમળની જે સ્નાન કરે એટલે આમ ધીરેથી આંખું બંધ કરી અને પછી ખોલે અને પછી એના સામું જુએ. એટલે આંખથી જ એમ કે હવે બસ એમ. તો એ બહુ આહ્લાદક લટકું કહેવાય મહારાજ. બરાબર, આમ ધ્યાન કરે એવું સરસ મજાનું લટકું છે કે મહારાજ આમ કેવી રીતે કીધું હશે કે આંખોથી આમ ઈશારો કરીને કે હવે બસ. મને આવું બધું ઝીણું ઝીણું બહુ ગમે. પછી સર્વ સાંભળો, એક વાત કરીએ છીએ. જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું. હવે મહારાજે વાત શરૂ કરી દીધી. હવે આ વર્તનના વચનામૃતનો મુદ્દો છે
એની અંદર બધી વાત વર્તનને લગતી આવે અને આની અંદર સીધા વર્તનની જ વાત કરી કે ભાઈ આ બે વસ્તુ, આ બે ગુણ છે ને એ તમારે બધાય રાખવાના છે. એટલે આપણને તરત એમ થાય કે હા બોલો તમે કયો એમ કરીએ. તો શ્રીજી મહારાજે શું સીધી આજ્ઞા કરી કે જે ભગવાનનો ભક્ત હોય તેને તો એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું. આ બે મુદ્દાઓ આપણને આમાં ચર્ચા કરે છે મહારાજ. હવે એ આપણે થોડુંક જોઈએ કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય અથવા રોગી હોય, નિર્ધન હોય, કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચડે જ નહીં. આવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખો. આ પહેલો મુદ્દો કીધો મહારાજ કે ભાઈ પહેલાં તો પતિવ્રતાનું અંગ રાખવું. હવે પતિવ્રતા શબ્દ છે એ આપણા માટે થોડોક સીધો શબ્દ છે, પણ એને શબ્દ છે એ વેસ્ટર્ન માટે કંઈક નવો શબ્દ લાગે. આપણે અમેરિકા, યુરોપની અંદર કોઈ માણસો બેઠા હોય અને મહિલાઓ હોય અને એને આપણે વાત કરીએ તો એમને કંઈક ભાઈ તમારે આવી રીતે પતિવ્રતા પણ રાખવાનું અને આવી રીતે વર્તન કરવાનું, તો એને એક જ પ્રશ્ન થાય કે વાય આવું અમારે શું કામ કરવાનું, કે બધા ઇક્વલ છે અને આ શા માટે આવું કરવું. પતિવ્રતાનો કોન્સેપ્ટ છે એ થોડો સમજવા જેવો છે કે પતિવ્રતા જે નારી છે એને બહુ સશક્ત કીધી છે. એટલી બધી સશક્ત કે જલંધર નામનો એક મોટો રાક્ષસ થઈ ગયો, રાજા હતો, અને એની જે સ્ત્રી હતી તુલસી, હવે એ બહુ પતિવ્રતા હતી. એટલે એણે પોતાના પતિના ગળામાં એક માળા નાખી અને પોતાના પતિવ્રતા ને તપથી એને એમ કહ્યું કે તમારી રક્ષા થશે. એટલે એ જલંધર પછી ત્રણેય લોકને જીતી લીધા. વિષ્ણુ ભગવાન, બ્રહ્મા અને શંકર ભગવાન એ ત્રણેય ભેગા થઈને આની યારે બાજે અને તો જલંધર એકલો એ બધાને પહોંચી ગયા. વિષ્ણુ ભગવાનથી એ ન હાર્યો, એટલે બધાએ બહુ એને પ્રયત્ન કર્યો. શંકર ભગવાન તો થાકી ગયા, એને ઓલા ત્રિશુલના ઘા મારી પણ કાંઈ મેળ જ ન આવ્યો. એટલે બધાએ નક્કી કર્યું કે આનું શું કારણ છે. હવે આ કોઈ રીતે થતું નથી. એટલે બ્રહ્માજી કહે કે એની સ્ત્રી છે ને એ બહુ પતિવ્રતા છે અને એ પતિવ્રતા હોવાના લીધે એના આની રક્ષા થાય. હવે એનું પતિવ્રતાપણું કોઈ રીતે મુકાવીએ તો આ મરાઈ જાય. એટલે પછી વિષ્ણુ ભગવાન જલંધરનું રૂપ લઈ અને એ પાસે ગયા અને એનું પતિવ્રતાપણું નાશ પામ્યું અને પછી જલંધર મરાણું. પણ આમાં કહેવાનો આખો જે આશય છે એ છે કે પતિવ્રતાના તપની સામે પતિવ્રતાપણાના જે શક્તિ છે એની આગળ વિષ્ણુ ભગવાનની શક્તિ, શંકર ભગવાનની શક્તિ પણ ઓછી પડી. આવો ને આવો સતી અનસૂયાનો દાખલો છે કે અનસૂયાજીનો પરીક્ષા લેવા માટે આ ત્રણેય દેવ ગયા, એટલે એમણે પાણીની આવીને એમ કીધું કે ભાઈ બોલો, એટલે સાધુના વેશે ગયા હતા. તો એ કે તમે અમને ભિક્ષા આપો. તો કે હા આવો તમે બિરાજો, હું તમને જમાડું. તો કે એમ નહીં, અમારે તો કે ફક્ત દૂધની જ ભિક્ષા લઈએ છીએ. તો કે હા દૂધ આપું. કે તો કે એમ નહીં, કે અમારે તો કે સ્તનપાન કરવું છે. હવે આ બધા ઋષિમુનિઓ મોટા મોટા, પછી આ ઋષિ માતા મોટા હતા, એ કે તમે નિર્વસ્ત્ર થઈ અને અમને આવી રીતે આપો ભિક્ષા. એટલે તો પછી નિર્વસ્ત્ર થાય તો પછી એમની પતિવ્રતા પણ નાશ પામે. પણ એ પતિવ્રતાને બુદ્ધિ એવી સરસ હતી, તેમણે પાણીની અંજલિ મારી અને ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ, શિવ ત્રણેયને છે ને નાના બાળક કરી નાખ્યા 6 મહિનાના. એટલે ત્રણેય જણા ગટુડિયા પટુડિયા થઈ ગયા. પછી એમને બેહાડી અને સ્તનપાન કરાવ્યું, એટલે ભિક્ષાઈ આપી. અને પછી તો એવા વાલા લાગ્યા તે એમને રાખી લીધા ત્રણેયને, અને કેટલાય મહિનાઓ સુધી એમને
પોતાની પાસે જ રાખ્યા અને એમને ત્રણેયને દૂધ પીવડાવે, રાખે, હાંચવે, મજા કરે. અને પછી એ ત્રણેય તે પાછા મોજમાં આવી ગયા હતા કે આ ત્રણેય મા વગરના. કારણ કે શંકર ભગવાન, બ્રહ્માજી અને વિષ્ણુ એમને ત્રણેયની મા નથી, એટલે માનો પ્રેમ તો એને મજા આવી જાય ને, એટલે એ એમને જલસો પડી ગયો. પછી બ્રહ્માણી ને પાર્વતીજી, લક્ષ્મીજી મૂંઝાણા કે આ ક્યાં વયા ગયા, મોકલા હતા પરીક્ષા કરવાની. પછી ત્યાં જઈને જોયું તો એ ત્રણેય જણા પટોળિયાથી બેઠા હતા. અને પછી એ કે આ આમાં અમારા પતિ પાછા આપો. તો અનસૂયા કે લઈ લે તમ તારે આર્યા ત્રણેય જણા. પછી કે નામાં કે મારા પતિ કયો, તો કે તમે લઈ લ્યો. પછી મૂંઝાણા એ કે હવે આમાં પાર્વતીજીને એમ થાય કે હું શંકર ભગવાનને ઉપાડવા જાઉં અને એમાં પછી વિષ્ણુ ભગવાન આવી જશે તો મારું પતિવ્રતા પણ નાશ પામશે. એટલે એમ ત્રણેય જણા મૂંઝાઈને ઊભા રહ્યા ને પછી હાથ જોડ્યા અને કીધું ભાઈ તમે આમાં અમારે જેનો પતિ હોય એ તમે આપો. અને પછી એ આખી વાત એવી રીતે પૂરી થઈ. પણ આખો મુદ્દો એ છે કે માતાજી આ પતિવ્રતાની આટલી બધી શક્તિ કેમ આવે છે પતિવ્રતાપણામાં? તો પત્ની વ્રત રાખવાથી કાંઈ શક્તિ આવતી એવું નથી આવતું પાછું, પણ પતિવ્રતામાં બહુ શક્તિ આવે છે. તો આનું કારણ શું? તો આનું એક બહુ અદ્ભુત કારણ છે અને એ બહુ વિચારવા જેવું છે. અને આપણી સંસ્કૃતિની અંદર એ કારણ એટલું બધું ઋષિમુનિઓએ વિચારી અને આ પ્રવર્તાવ્યું છે કે એની અંદરથી 50% ઓફ ધ પોપ્યુલેશન, આપણી વસ્તીનો 50% ભાગ એટલે કે સ્ત્રીઓ, એ બધી બહુ વહેલી તકે ભગવાનના માર્ગે આગળ ચાલતી થઈ જાય એવી આખી એક વ્યવસ્થા ગોઠવી છે કે પેલા 50% તો આ રીતે પહોંચી જશે ભગવાન પાસે, અને બાકીના 50%ને આ લઈ જશે, દોરીને લઈ જશે. એ પોતે પહોંચે એટલે ઓલાને લઈ જ જાય. પણ એ પ્રમાણે આપણે કરતા નથી. એ પ્રમાણે બધું હાલ્યું નહીં, ગોટે ચડાવી દીધું આપણે પુરુષોએ. પણ પતિવ્રતામાં એવું શું છે કે જેના લીધે આને આટલી શક્તિ આવે? તો એક મોટામાં મોટી વાત એમાં એ બને કે જેવું પતિ પત્ની છે એ સસુરાલ ઉપર આવે અને એને પોતાનું બધું મનગમતું ત્યાગ કરવું પડે. એનો પોતાનો કોઈ શોખ ન રહે, એને પોતાનો કોઈ સ્વભાવ ન રહે, એને પોતાનો કોઈ ગમો ન રહે, અણગમો ન રહે. બધું જે રીતે પોતાનો પતિ કહે એમ અને પોતાના સાસરિયા કહે એમ કરવું પડે. હવે જેવો તમે મનને આ રીતે મોડ્યુલેટ કરો, આ રીતે એને ટ્રાન્સફોર્મ કરી નાખો, સરેન્ડર થઈ જાઓ, તો તમે કોઈ સંતના શરણે થાવ તોય જે પ્રક્રિયા કરવાની છે એ આ જ કરવાની છે. અને તમે જો કોઈ વ્યક્તિના શરણે જાઓ તો એ જે પ્રક્રિયા છે એ આ જ કરવાની છે. ભગવાનના શરણે જાઓ તો આ જ પ્રક્રિયા કરવાની છે. કઈ? તો કે પોતાનું મનગમતું બધું મૂકી દેવાનું છે. હવે જો તમે મનગમતું મૂકી દો તો શું થાય? તો કે તો પછી તમારે ધીરે 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 તમે બ્રહ્મરૂપ થઈ જાઓ. અને જેવા તમે બ્રહ્મરૂપ થાવ એટલે તમારી અંદરની અપાર શક્તિઓ એ ખીલી ઉઠે. હવે દરેક પતિવ્રતા સ્ત્રી છે એની અંદર આ વસ્તુ, આ પોસિબિલિટીઝ છે કે પોતાના મનને બને એટલું કંટ્રોલ કરતી જાય. કારણ કે એને કોઈ પણ જાતની ઈચ્છા થઈ નાનામાં નાની કંઈ ખાવા માટેની, તો એને તરત જ ઓપ્શન સામે ઊભા રહેશે કે પેલા અત્યારે મારે મારા પતિની સેવા કરવાની છે, સાસરાઓની સેવા કરવાની છે, કે હું મારો ખાવા મારું. તો એને જો પતિવ્રતા હોય અથવા તો એના ધર્મ પ્રમાણે રહેતી હોય તો એ પોતાને નેગ્લેક્ટ કરે અને એની જે ડ્યુટી આવતી હોય, ફરજ આવતી હોય એ પૂરી કરે. છોકરાઓની પાછળ, એના સગા સંબંધીઓ પાછળ એનું આખું જીવન ઘસાઈ જાય. તો એમ ધીરે ધીરે કેવું બને કે એ ઓલમોસ્ટ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. અને આ જે મનને મૂકવાની વાત છે ને એ જ પતિવ્રતાને આ શક્તિ આપે છે કે એ પોતાના મનને દરેક રીતે ધીરે 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 કરી અને 0 લેવલમાં કરી નાખે. અને એટલે એનો જે માર્ગ છે, એની જે શક્તિ છે, એની જે વૃત્તિઓ છે એ બધી
બહુ જ પાવરફુલ થઈ જાય છે. મહારાજે શું કીધું કે 20 કોષ ફરતા હોય અને નોખી નોખી દિશામાં, અને બધાય પછી એક દિશામાં જાય તો નદી જેવો પ્રવાહ થઈ જાય. એમ અત્યારે આ સ્ત્રીના જનરલી જો એના લગ્ન ન થયા હોય તો એ આપણી જેમ જ, બરાબર, પુરુષોની જેમ જ એ પોતાની રીતે સર્વિસ કરતી હોય, જ્યાં ત્યાં જે રીતે આપણું બિહેવિયર હોય એમ હોય એમનું. પણ જ્યારે એ સાસરે જાય છે ત્યારે એનું બધું ચેન્જ થઈ જાય છે, નામ સહિત બદલી નાખે. તો તો પછી એને બધી ક્ષણે ક્ષણે પોતાનું મન મારી અને રહેવાની વાત આવે, અને ક્ષણે ક્ષણે પોતાનું મન ગમતું મૂકવાની વાત આવે, કારણ દેહનો નાશ થઈ જાય. એટલે આ રીતે પતિવ્રતામાં બહુ અદ્ભુત શક્તિ છે. હવે મહારાજે શું કીધું કે ભગવાનનો ભક્ત હોય એને પતિવ્રતાનો ધર્મ રાખવો. હવે આપણે પતિવ્રતાનો ધર્મ રાખવો એનો અર્થ એમ થયો કે ભાઈ આપણે મનનું ધાર્યું નથી કરવાનું. મનનું જે મોજ આવતી હોય, હવે આપણે બધા એમ કે હા અમે તો ભગવાનનું ધાર્યું જ કરીએ છીએ, પણ ભગવાનનું ધાર્યું કરવામાં આપણે મનથી જ કરીએ છીએ. આપણે પૂજા કરવા બેસતા હોઈએ, આપણે માનસી પૂજા કરતા હોઈએ, માળા કરતા હોઈએ, તો જે કાંઈ કામ કરીએ છીએ ને એ આપણે આપણી મોજ પ્રમાણે, આપણી અનુકૂળતા મુજબ, અને આપણને મનમાં જે સૂઝે ને એ પ્રમાણે કરીએ છીએ. ખરેખર કેવું છે, ભગવાને જે રીતે કીધું ને એમ કરવાનું છે. એની જગ્યાએ આપણે શું કરીએ છીએ કે ભાઈ મારે તો આ સમય અનુકૂળ છે, પછી હું 5 જ માળા કરીશ, પછી હું આવી રીતે આટલી જ માનસી પૂજા કરીશ, પછી હું આમ જ પાઠ કરીશ. તો જે આપણને અનુકૂળ આવતું હોય એ પ્રમાણે આપણે કરીએ. એટલે આપણે બધાએ મનમુખી છીએ. પતિવ્રતા છે ને એ શું હોય તો કે એ પોતાના પતિની ઈચ્છા મુજબ, એની રુચિ મુજબ રહેતી હોય, અને આપણે તો જે પતિવ્રતા ન હોય એ મનમુખી હોય. તો મહારાજે શું કીધું કે આપણે પતિવ્રતાપણું રાખવું. હવે એના લક્ષણો એમાં ખાસ કરીને આમાં સ્પેસિફિકલી કીધું કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય એનો પતિ વૃદ્ધ હોય અથવા રોગી હોય અથવા નિર્ધન હોય અથવા કુરૂપ હોય, પણ પતિવ્રતાનું સ્ત્રી મન બીજા કોઈ પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. હવે પ્રશ્ન આની અંદર એક મોટો ઊભો થાય કે આપણે ભગવાનની હારે પતિવ્રતાપણું રાખવાનું છે, તો ભગવાન વૃદ્ધ હોય, પછી ભગવાન રોગી હોય, કે ભગવાન નિર્ધન હોય, કે ભગવાન કુરૂપ હોય? કારણ કે ભગવાનના ભક્ત હોય એને પતિવ્રતાનો ધર્મ રાખવાનો છે. હવે આપણા ભગવાન તો કેવા છે તો કે રૂપના અંબાર જેવા, પછી તો કે સદા યુવાન, પછી તો કે એકદમ લક્ષ્મીના પતિ છે. તો મહારાજે અહીંયા એવો દાખલો આપ્યો છે કે ભાઈ જે પતિવ્રતા સ્ત્રી હોય ને એને કાંઈ ન મળતું હોય ને તોય એનું મન છે એ બીજાને દેખીને ચડતું નથી. તો તમારી પાસે તો અમે જે તમારા પતિ છીએ એ કેવા છીએ તો કે એ બધી ગુણે, બધા ઐશ્વર્ય, બધી વાતે એ સંપૂર્ણ છે. હવે તેમ છતાંય આપણું મન છે ને એને મૂકીને બીજે ડોલે છે. હવે એ આપણી કેવી કરુણતા કહેવાય અને કેવી કઠણાઈ કહેવાય. જો કે પતિવ્રતા સ્ત્રી હોય તેનો પોતાનો પતિ વૃદ્ધ હોય, રોગી હોય, નિર્ધન હોય, કુરૂપ હોય, પણ પતિવ્રતાનું સ્ત્રીનું મન બીજા કોઈ પુરુષને દેખીને ડોલે જ નહીં. અને રાંકની સ્ત્રી હોય ને પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચડે જ નહીં. આવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો. તો આ એકેય વાત છે એ ભગવાનને લાગુ નથી પડતી, અને તેમ છતાં ભગવાને અહીંયા આમ લખી છે. તો એનું શું કારણ? બરાબર, આપણે વિચારવું જોઈએ ને કે હાલું રૂપમાં ને નિર્ધનતામાં ને કુરૂપમાં ને રાજા ને રાંક ને આ બધું જે મહારાજે લખ્યું છે તો એ ભગવાનને ક્યાં લાગુ પડે? પણ ભગવાનને લાગુ પડે છે. કઈ રીતે? કે વૃદ્ધ હોય એનો અર્થ શું થયો કે વૃદ્ધ છે ને એ અશક્ત છે. હવે આપણા ઘણા બધા કામ છે ને, આપ તો 99% કામ આપણે ભગવાનમાંથી જ નાખી દીધા હોય. હે મહારાજ તમે આ કરી દેજો, હે મહારાજ તમે આ કરી દેજો. હવે એ ઘણી વખત આપણા કામ ન થતા હોય, મહારાજની ઈચ્છા હોય અને આપણા હિતની વાત હોય. હવે તેમ છતાંય આપણે શું લઈ માંડ્યા હોય
બરાબર. મનમાં શું થાય કે ભગવાન મારું કામ કરતા નથી, ભગવાન આમ નથી કરતા. તો જેમ વૃદ્ધ પતિ હોય અને એ કોઈનું કામ ન કરે અને તેમ છતાં એ પતિવ્રતાને એમ ન થાય કે આ હા નકામો છે, તો એનું મન છે એ જરાય ચડે નહીં. પછી રોગી હોય તો સેમ વસ્તુ. પછી નિર્ધન હોય એટલે કે આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ. હવે ભગવાન આપણને ઈચ્છા મુજબ આપણે કહે ને કે ઠાકર ઠેકાણે રાખે. અમુકને પૈસા દીધા જેવા જ ન હોય. જો પૈસા દઈએ તો એનું શું કરે એ કાંઈ ધાર્યું ન ઉતરે. એના ઓછામાં ઓછા 25 જન્મ ઊભા કરે એવા ધંધા કરીને બેઠા હોય. બરાબર. અહીંથી બેંકોક વયા જાય, જાત જાતના બધા ફતૂર કરીને આવે અને પછી આ જન્મ તો બગડે જ તે, પણ આગળના બીજા 20-25 જન્મ બગડે એનું પાકું કરીને આવે અને કેટલાય હજારો વર્ષ તો નરકનું પાકું કરીને આવે. એટલે ભગવાન દયા કરી અને આપણને પૈસા ન દેતા હોય, અથવા તો માપે માપે રાખતા હોય કે આને જેટલી જરૂર હોય ને એટલું જ આપો. તો એ આપણને જે નિર્ધનતા છે, આપણે આ ભગવાનની સાથે બધું જોડીએ છીએ. બરાબર. ભગવાન નિર્ધન નથી, પણ ભગવાન આપણને નિર્ધન રાખે ત્યારે આપણું મન છે ને એ ચડવું ન જોઈએ. આપણે ભગવાન રોગી નથી, પણ ભગવાન કોઈ રોગની આપણને પ્રેરે કોઈ પણ કારણોસર, તો એના લીધે આપણું મન છે ને એ ભગવાન પાસેથી ઉખડી ન જવું જોઈએ. કોઈ કામ આપણા ન થાય તો ભગવાન પાસેથી મન આપણું ઉખડી ન જવું. પછી કુરૂપતા. હવે ભગવાન તો સુંદરતાના ધામ છે. હવે આમાં તો એના જેવું તો કોઈ રૂપાળું છે નહીં, તો આમાં કુરૂપ શું કામ લઈ ગયું? પણ કુરૂપ આપણને એટલા માટે લઈ ગયું કે આપણું ધ્યાન છે એ ભગવાનના રૂપ તરફ જાય છે કે આપણને બીજું છે એ વધારે રૂપાળું લાગે છે. તો આ તમે કમ્પેરિઝન કરો તો તમને ખ્યાલ આવે કે ભગવાનને આપણે કુરૂપ જ માનીએ છીએ અને આપણને જે ગમતું હોય, બરાબર, કોઈ સ્ત્રી હોય તેને પુરુષ ગમતો હોય તો એ પુરુષનું ચિંતન વધારે કરે, અને પુરુષ હોય એને સ્ત્રી ગમતી હોય તો સ્ત્રીનું ચિંતન વધારે કરે, અથવા તો એના જે કાંઈ મનમાં આવા બધા ફતુર હાલતા હોય એનું ચિંતન કરે. પણ એ ક્યારે કરી શકે કે એને એ વધારે ગમે છે ત્યારે. તો એ વધારે ક્યારે ગમે તો કે ભાઈ તમે જે કોઈ પાત્ર છે એને તમે ભગવાન કરતાં વધારે રૂપાળા માનો છો એટલે. તો ભગવાન કુરૂપ ક્યાંક નહીં. એમ આપણને જો ભગવાન જ સૌથી વધારે રૂપાળા લાગે તો આપણું મન તો એવું છે કે જે સારી વસ્તુ હોય ને એની અંદર જ ચોંટી જાય, ત્યાંથી નીકળે જ નહીં. હવે આપણા મનમાં શું છે કે ભગવાનને જ આપણે જો રૂપાળા માનતા હોય તો આપણું મન ભગવાનના ચરણારવિંદમાંથી ખસવું જ ન જોઈએ. મહારાજને બ્રહ્માનંદ સ્વામીનો લગભગ 34 કે એ કંઈ વચનામૃત છે એમાં પૂછ્યું છે મહારાજ. તો બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ આવી રીતે અખંડ વૃત્તિ રહેવાનું સાધન શું? તો મહારાજ કહે કે જે ભગવાનનો ભગત હોય ને એની વૃત્તિ તો ભગવાન સિવાય બીજે રહે જ નહીં. અને ભગવાનમાં જો વૃત્તિ નથી રહેતી ને તો ભગવાનનો ભગત જ નથી. આપણને તો માથાને ઘા જેવું લાગે કે આપણે ભગવાનના ભગત નહીં, આવડા મોટા ટીલા ટપકા કરી છે, માળા એવું કરી છે. તો મહારાજે એ વચનામૃતમાં ચોખ્ખા શબ્દોમાં કીધું કે જો એની વૃત્તિ ભગવાનને માં નથી રહેતી તો એ ભગવાનનો ભગત છે જ નહીં. એ તો ગુણબુદ્ધિવાળો છે, એ ધીરે ધીરે સત્સંગી થશે. બરાબર. તો આ આપણું પારાશીશી છે કે આપણું ધ્યાન ક્યાં જાય છે? ભગવાનના સ્વરૂપમાં એને આપણે વધારે રૂપાળું માનીએ છીએ કે આપણી આજુબાજુના જે આપણા પ્રિય પાત્રો છે એને આપણે રૂપાળા માનીએ છીએ? તો જો આપણે ભગવાનને રૂપાળા માનતા હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જો આપણા પ્રિય પાત્રોને રૂપાળા માનીએ છીએ ને તો આપણે ભગવાનને કુરૂપ માનીએ છીએ. આ એવું સાબિત થઈ જાય. અને બીજો રાકની સ્ત્રી હોય અને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને એનું મન ચડે નહીં. હવે અહીંયા ભગવાનને હારે તો ભગવાન તો રાજાધિરાજ છે, મહારાજાધિરાજ છે, એનાથી તો મોટું કોઈ છે નહીં. તો આમાં મહારાજે શું આપણને સમજાવે છે? આની અંદર આપણે એનો અર્થ શું કરવાનો? તો આનો સ્પષ્ટ અર્થ છે કે અહીંયા બીજા પુરુષ કીધું ને, હવે બીજા પુરુષ એનો અર્થ એ થયો કે ભગવાનના ઘણા બધા અવતારો છે. હવે ઘણી વખત એ વાત થતી હોય કે ભાઈ તમે આ ભગવાનના અથવા તો આ અવતારની તમે બાધા રાખો અને આની માનતા કરો
તો તમારો દીકરો નથી થતો દીકરો થશે, અથવા તો તમને લોટરી લાગશે, અથવા તો આ ફલાણું જે કામ છે એ આનાથી થઈ જશે, ફલાણા પીર છે કે ફલાણી જગ્યાએ આવી એક ડેરી છે ને એની તમે માનતા રાખો, અથવા તો આપણને જે સ્વરૂપ મળ્યું છે એ સિવાયના બીજા કોઈ સ્વરૂપ છે એ બધા શું કહેવાય તો કે પરપુરુષ કહેવાય આપણા માટે, જો આપણે પતિવ્રતા હોય તો. એટલે આપણે માગવાનું છે તો એ મહારાજ પાસે જ માગી શકાય, પણ બીજા કોઈ પણ એના જ અવતાર છે, બરાબર. રામચંદ્રજી અવતાર છે તો એ ભગવાન સ્વામિનારાયણનો જ અવતાર છે, અને બાકીના જે કોઈ અવતાર થયા છે, 24 અવતાર નહીં પણ આવા હજારો અવતાર થયા છે, એ બધા આ જે કાંઈ ઐશ્વર્ય થયા, જે કાંઈ ઐશ્વર્ય થઈ રહ્યા છે એ મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એને વતે જ થાય છે, બરાબર. આપણે પ્રથમનું 27મું વચનામૃત અને 23મું આ બેની અંદર આ મહારાજે સ્પષ્ટ વાત કરી છે કે મને મળ્યા એવા જે ભગવાન એના વતે જ આ બધા ઐશ્વર્ય થાય. તો એ જે વાત છે એ અહીંયા લાગુ પડે છે કે આપણે તો જે ધ્યાન રાખવાનું છે શેમાં રાખવાનું છે તો કે મહારાજમાં. હવે જો આપણને એમ થાય કે હે ભગવાન ફલાણા ભગવાન અથવા તો બીજા ભગવાન, બરાબર, ત્રીજા ભગવાન, એના તરફ મંડે માનતા એવું થવા, અને આપણે પછી ભગવાન પાસે ન માગીએ અને બીજા પાસે માગ કરીએ, તો એનો સ્પષ્ટ અર્થ એ થયો કે આપણું મન છે એ રાંકની સ્ત્રી છે એ રાજાને દેખીને એનું મન ચડી ગયું. હવે આપણે તો રાજાની સ્ત્રી છે અને રાંકને દેખીને આપણું મન ચડી જાય, કારણ કે શ્રીજી મહારાજની આગળ તો આ બધા રાંક જેવા છે. અને મહારાજે કેટલા વચનામૃતમાં કીધો કે આ બ્રહ્માદિક દેવ છે એ તો સડતાળાના રાંક જેવા છે, અને ઠીકરું માગીને ઠીકરું લઈને માગવા આવ્યા હોય એવા છે. પણ તેમ છતાંય આપણે બીજા બધા દેવતાઓની માનતા થઈ જતી હોય, એને આપણે માનવા માંડતા હોય, અંદરથી પ્રાર્થના થવા માંડતી હોય કે હવે આ મારું ફલાણું કામ છે એ તમે કરી દો. તો આપણે શું કર્યું તો કે આપણે રાજાની સ્ત્રી છે અને રાંકને જોઈને આપણું મન ચડી ગયું. એટલે આવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો, બરાબર. અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તો તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહીં. હવે આ પાછું ન હોય, મહારાજના વિશે કોઈ મોડી વાત કરતું હોય તો કાયર થઈને ગળી જવું નહીં. એનો અર્થ શું છે કે આપણે મનમાં સહન કરી લઈએ છીએ કે ભાઈ હશે, હવે આમાં આમ ખોટું લાગી જશે, આને ક્યાં વાત કરવી. તો મહારાજે એની ચોખ્ખી ના પાડી. અને અતિશય સુરવીર થઈને જવાબ દેવો, પણ પાજી પડાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. કોઈ આલ્યો માલ્યો જમાલ્યો ગમે એ વાત કરતો હોય અને સિદ્ધાંત વિરુદ્ધની વાત કરતો હોય તો આપણે એને સારું લાગશે, આપણે ભૂંડા લાગશું એમ કરી અને સિદ્ધાંતની વાતને ફેરવવી નહીં. હવે આપણા સત્સંગની અંદર જે બહુ મોટો ડખો થયો છે અથવા તો હળો થયો છે એનું મુખ્ય કારણ આ જ છે કે મોટા સંતો હોય, હવે એ સંત છે એ આપણા સત્સંગની પ્રથાથી થોડાક નોખા પડવા માંડે. જેવા સહેજ નોખા પડે અને આખો સત્સંગ સમાજ છે એ અકબંધ સામે ઊભો રહી જાય કે ના સ્વામી તમે આ કરશો તો એમાં તો મેળ નહીં આવે, અમે તમે કહેશો એમ નહીં કરીએ, અથવા તો આ ખોટું થાય છે. શ્રીજી મહારાજે આવી ક્યાં આજ્ઞા કરી છે? તો જે એમની આજુબાજુના જે હરિભક્તો હોય, જે સંતની સાથે જોડાયેલા છે, એ હરિભક્તોએ આ રીતે કડક થઈ અને વાત કરવાની છે, બરાબર. બહારના માણસો તો આપણને બહુ હેરાન કરવા નથી આવતા, પણ આપણા અંદરના હરિભક્તો છે જે સંતની સાથે જોડાયેલા હોય એ જ એમ કહી દે કે દયાળુ હવે તમે આ રહેવા દો, તો આ જે નોખા આટલા બધા પંથ થઈ ગયા, 27 જેટલા આપણા પંથ પડી ગયા. શ્રીજી મહારાજે એક પંથ મૂકીને ગયા હતા અને 200 વર્ષની અંદર આપણે 27 પંથ કરી નાખ્યા, બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાયના 27 વિભાગ થઈ ગયા, નાના મોટા થઈ ગયા. અને એના ઉપર એક જુનાગઢમાં સ્વામી દેવ સ્વામી કેવું છે એમને પુસ્તકે બહાર પાડ્યું છે નોખા વિભાગનું આખું. તો એ આપણા માટે શરમજનક વાત કહેવાય, પણ એ શું કામ થયું? એ આ કારણસર કે આપણે હરિભક્તો બધા વેવલા બહુ છે. કાંઈક વાત થાય ને એટલે હા બાપજી, હા બાપજી, ને હા દયાળુ, ને હા સ્વામીજી, તમે કહો એમ ને. અને આપણને મહારાજે સંતોનો મહિમાય બહુ કીધો છે.
અને એટલે આપણે એમ થાય કે ભાઈ આપણે વાત કરશું તો સામે ખોટું લાગી જશે, તો આમાં મહારાજે ના પાડી કે ગમે એવા હોય એની સાથે દબાઈ ન જવું અને સુરીરપણું રાખવું. અને લોકમાં એમ કહે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ, સનકાદિક ને ધ્રુવ, પ્રહલાદ એમણે ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. એટલે ભગવાનના ભક્ત કોર જ રહેવું અને એ બાજુ જ બોલવું. હવે ભગવાનના ભક્ત કોર જ રહેવું એટલે પછી આપણી કરુણતા શું છે, એ એમ જ કે આખા બ્રહ્માંડમાં જઈને જઈ આવો, પણ આવા સાધુ ક્યાંય તમને જોવા નહીં મળે. બરાબર, તમે અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં જાઓ કે બીજી કોઈ સંસ્થામાં જાઓ, ગમે ત્યાં જાઓ, તો બધી જગ્યાએ એક જ કાર્યક્રમ હાલતો હોય કે ભાઈ આ જેવા સાધુ ક્યાંય નથી. હવે મહારાજે સાધુ માટેની અથવા તો ગૃહસ્થો માટેની અને આ બધી શિક્ષાપત્રી આપણને લખીને શું કામ આપી? એ આ કારણોસર જ આપી. એમને સાધુની વ્યાખ્યા કરી આપી છે, આચાર્યની વ્યાખ્યા કરી આપી છે, હરિભક્તની વ્યાખ્યા કરી આપી છે, બ્રહ્મચારીની વ્યાખ્યા કરીને આપી છે કે આને સાધુ કહેવાય, આને આચાર્ય કહેવાય, આને ગૃહસ્થ કહેવાય, આને વિધવા, આને સધવા, એ બધા એના ધર્મ આપણને લખીને આપ્યા છે. અને છેલ્લે પાછી કલમ શું રાખી છે કે જે આ પ્રમાણે વર્તે એ જ અમારું અનુયાયી, અને બાકી તો અમારા સંપ્રદાય થકી બહાર છે એમ જાણવું. હવે એ ચોખ્ખું લખીને દીધું છે, તેમ છતાં આપણે એનું પાલન ન કરીએ તો આ જે વચનામૃત છે એની અંદર એની સ્પષ્ટ વાત આવી કે વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજા જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને તો જરૂર ભગવદીયનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુક્ષનો પક્ષ ત્યાગ્યો જોઈએ. હવે આમાં ભગવદીય શબ્દ વપરાણો છે. હવે આ જે ભગવદીય છે ને એનો અર્થ બધા પોતપોતાના ગુરુ માટે કરે છે કે આમાં જો ભગવદીય કીધું ને તો કે મારા ગુરુ છે ને પરમ ભગવદીય છે અને એટલે હું એમનો પક્ષ રાખું છું અને મહારાજની વાતને હું નથી રાખતો. એટલે આ લોચો અહીંયા મોટો થાય કે બધા એને પોતપોતાની વ્યાખ્યા ભગવદીયની પોતાની રીતે કરે છે. પણ શ્રીજી મહારાજે આવું કન્ફ્યુઝન ન થાય એના માટે વચનામૃતની અંદર અને શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રીતે લખીને આપ્યું છે કે ભાઈ જે સાધુ હોય અને જે મારા કહેવાતા હોય એની અંદર આટલા આટલા સ્પેસિફિક કેરેક્ટર્સ છે, સ્પેસિફિક લક્ષણો છે. આ પ્રમાણે રહે એ મારો અને આ પ્રમાણે ન રહે એ મારો નહીં. પછી એ બીજાનો ખરો. પછી તો સાધુ તરીકે તો તમે ગમે એને માનો ને એમાં ક્યાં વાંધો. કોઈ સજ્જન માણસ હોય તો એને આપણે માનીએ જ છીએ, બરાબર. કોઈ સારા વ્યક્તિ હોય તો આપણે એને નમસ્કાર કરીએ. પછી કોઈ બીજા પંથના હોય અથવા તો કોઈ બીજા પેલા માની લો કે ક્રિશ્ચિયન પાદરી સારા હોય અને બહુ આ મધર ટેરેસા ટાઈપના હોય તો આપણને એનો ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા થાય કે આ તો કેટલું સેવાનું મોટું બીડું ઝડપ્યું છે. તો એ જ રીતે કોઈ ઇસ્લામિક હોય સારા સૂફી સંત તો આપણે એને પગે લાગીએ, એમાં શું વાંધો છે. પણ એ સ્વામિનારાયણના નથી. કલ્યાણ જો આપણે આત્યંતિક ઈચ્છવું હોય, અક્ષરધામમાં જવું હોય તો જેનું અક્ષરધામ છે એનું તો કીધું કરવું પડે, બરાબર. જેના ઘરે જવું હોય એની વાત તો આપણે માનવી પડે. એની વાત ન માનીએ અને આપણને ઠીક પડે એની વાત માનીએ તો પછી ઠીક પડે એના ધામમાં જવાનું. મહારાજના અને શ્રીજી મહારાજના ધામમાં તો પછી એન્ટ્રી ન મળે. આ મારું માનવું છે અંગત, બરાબર. પછી સાચું ખોટું તો મહારાજને ખબર. મહારાજે તો આમાં લખ્યું છે કે જે વિમુક્ષનો પક્ષ ત્યાગ કરવો જોઈએ. અને આ અમારી વાર્તાને સર્વ અતિ દ્રઢ કરીને રાખજો, થોડી ઘણી નહીં, એકદમ દ્રઢ કરીને રાખજો. શું કામ? કે આવું પોચું પોચું રાખી, કાચું પોચું રાખી અને પછી શું થાય તો કે આખો એક બહુ મોટો વર્ગ, હજારો નહીં લાખોની સંખ્યામાં હરિભક્તો છે એનું આખું વિભાજન થઈ ગયું. શું વિભાજન થઈ ગયું છે તો કે ભાઈ આ અમારા પ્રગટ ગુરુ હરિ, પછી ઓલા કહે કે આ અમારા પ્રગટ ફલાણા, આ કે અમારા આ જ સાધુ, અને બાકી તો કે ભાઈ આમ જ ભગવાને કીધું છે. હવે એ સાધુ જે સમજાવે એ આપણને પરમ વાત થઈ જાય. અને એટલે જ શ્રીજી મહારાજે વચનામૃત આપ્યું, એટલે જ મહારાજે સત્સંગી જીવન લખાયું
અને પોતાની હયાતીમાં જ આ બધા ગ્રંથ લખી અને સર્ટિફાઈ કરી દીધા છે કે હવે તમે આની અંદરથી આગા પાછા ન થાવ. બરાબર. હવે એ બધું મૂકી અને પછી આપણે ગમે ત્યાં જઈએ અને પછી છેલ્લે જ્યારે બધો એ કાર્યક્રમ પૂરો થઈ જાય, આપણો આયુષ્ને એ બધી પૂરી થઈ જાય, પછી જાત જાતના દુઃખ આવે, જાત જાતના દર્દ આવે, ત્યારે પછી આપણે બોકા નાખીએ, રાડું પાડીને કહીએ કે હે મહારાજ, હવે તમે મને આવું કેમ કરો છો, અને હું તો તમારી સેવા કરી કરીને મરી ગયો અને તોય મારે આવા દખ. બરાબર. અને પછી આંગળા પાડીએ. મહારાજ દયાળુ છે અને એને એમ થાય કે ભાઈ આને આવું છે તો હાલો કંઈક પાછું બીજી વાર નાખ્યા નહીં. પણ એ બધું અઘરું થતું જાય. એટલે મહારાજે જે સ્પષ્ટ વાત કરી છે એ સમજી, એ વિચારી અને આપણે બરોબર એ રીતે પાલન કરી લેવું જોઈએ. અને આ વાતને વર્તનમાં મૂકવાની છે. કઈ તો એક તો કે પતિવ્રતાપણું રાખવું. પતિવ્રતાપણું એટલે કે ભગવાનને અનુરૂપ, ભગવાનની રુચિમાં રહેવું. પતિવ્રતા એને જ કહેવાય કે જે પતિની રુચિમાં રહે. અને પતિની રુચિમાં કોણ રહી શકે? તો કે જે શૂરવીર હોય ને એ જ રહી શકે. આપણે પોતાનું મનનું મૂકવું છે ને એ બહુ અઘરી વાત છે. આ મનનું ધાર્યું તો હવ કરી શકે, પણ મનનું મૂકીને શરણે થઈ જવું એ બહુ અઘરી વાત છે. એટલે મહારાજે આ બે અઘરી વાત અહીંયા કરવાની આપણને કીધી છે. પતિવ્રતાપણું રાખવાનું અને શૂરવીરપણું રાખવાનું. બરાબર. જય સ્વામિનારાયણ.